मित्रों आजना आ विडियो में आपणे आ विचार विस्तार लखीने समझवानो छे। तो सौथी पहला आपणे आ लखेल छे तेने वांचीए, त्यारबाद तेने विस्तारथी लखीने समजीशुं। तो चालो वांचीए। विचार विस्तार। आव नहीं आदर नहीं, नहीं नहीनोमां ने, ते घर कदी न जईए कंचन वर्षे में। तो मित्रों आ विचार विस्तार आपणे लखेल छे तेने विस्तारथी लखीने समझवानो छे। तो विडियो ने पूरो जोजो अने सारो लागे तो एक लाइक पण करी लेजो अने चेनल पर नवा आव्या होय तो अपनी यूट्यूब चेनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करी लेजो। तो चालो हम तो लखवानी शरूआत करिए। तमे पण मारी साथे लखजो। चालो हम तो लखवानी शरूआत करिए। आ पंक्तिओमां कवि कहे छे के जेओ आपणने आवकार आपे नहीं, आदर आपे नहीं, अने जेमनी आंखोमां। मित्रों तमे पण मारी साथे लखजो विचार विस्तार एकदम सारा अक्षर में अने शांतिथी। तो आगळ लखीए। अने जेमनी आंखोमां आपणा माटे प्रेम न होय तेमने घेर सोनानो वरसाद वरसतो होय तो पण आपणे न जवुं जोईए। त्यार पछी आगळ लखीए विचार विस्तार। दरेक मनुष्यने पोतानुं स्वमान वहालुं होवुं जोईए। कोई श्रीमंत व्यक्ति ने घेर जवामां आपणुं स्वमान जळवातुं
ન હોય, સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ, ન જવું જોઈએ। ત્યાર પછી આગળ લખીએ, પ્રેમ વગરના, પ્રેમ વગરના પકવાન કરતા, પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા, પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ, રોટલામાં વધારે મીઠાશ રહેલી છે, રહેલી છે। ભગવાન શ્રી કૃષ્ણે, ભગવાન શ્રી કૃષ્ણે આગળ લખીએ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના, દુર્યોધનના મહેલના, મહેલના મેવા મીઠાઈ, મેવા મીઠાઈ આરોગવાનું, આગળ લખીએ, આરોગવાનું ટાળીને વિદુરના ઘેર, વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું, પસંદ કર્યું હતું। ત્યાર પછી આગળ લખીએ, વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો અને મારી સાથે તમે પણ વિચાર વિસ્તાર લખતા જજો। આપણે આખો જ વિચાર વિસ્તાર લખીને તેને એકવાર વાંચવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। ચાલો ફટાફટ લખી લઈએ, ત્યારબાદ તેને વાંચીશું। તો આગળ લખીએ, આપણું સ્વમાન, આપણું સ્વમાન સાચવવા માટે, આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ, આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા
મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. ત્યાર પછી લખીએ આગળ. વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. આગળ લખીએ, આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. તો મિત્રો આ તો વિચાર વિસ્તાર, આખો જ વિચાર વિસ્તાર આપણે લખી લીધો છે. તેને હવે આપણે એકવાર વાંચી લઈશું. વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. તો ચાલો એકવાર વાંચી લઈએ. તમે પણ મારી સાથે વાંચજો અને ના લખે હોય તો લખી લેજો. તો ચાલો વાંચીએ. વિચાર વિસ્તાર. આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં ને, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. તેને હવે સમજીએ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. તો મિત્રો આ તો આજનો વિચાર વિસ્તાર. આપણે આખો જ વિચાર વિસ્તાર લખીને સમજાવી દીધો છે અને વાંચી પણ લીધો છે. જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.